હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે દરેક વિદ્યાર્થી મિત્રોનું. ઘણી બધી સ્કૂલોમાં આજે એકમ કસોટી હતી. ધોરણ 9માં સામાજિક વિજ્ઞાનનું પેપર હતું અને બીજી પરીક્ષા આવવાની છે વિદ્યાર્થી મિત્રો. તો આવા ક્વેશ્ચન અને આ જ ક્વેશ્ચન તમારી બીજી પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે. આનું સોલ્યુશન તમને મળી રહેશે વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો કે ઠંડુ યુદ્ધ તો વિદ્યાર્થી મિત્રો ક્યારે થયું હતું? 1945 થી 1962માં. દ્વિતીય વિશ્વયુદ્ધ ક્યારે થયું હતું? 1939 થી 1945. સોવિયત યુનિયનનું વિભાજન થયું હતું વિદ્યાર્થી મિત્રો 1990-91માં. ભારત પરમાણુ અખતરો 1998માં કર્યો હતો. લીમડો તો એ એટલે કે જીવાણુ પ્રતિરોધક આવશે. તુલસીમાં જે એટલે કે હોડી બનાવવા માટે. એના પછી આમળામાં એફ એટલે કે વાયુ પિત્ત દૂર કરશે, પાચક. હરડે તો જી એટલે કે કબજિયાત. ગળો એચ નંબર એટલે કે તાવ સાંધાના દુખાવા માટે ઔષધિ છે વિદ્યાર્થી મિત્રો આ બધી. અને સુંદરી વૃક્ષ એ આવશે વિદ્યાર્થી મિત્રો આઈ એટલે કે હોડી બનાવવા માટે. આઈ થિંક હોડી બનાવવા માટે બીજું કંઈ આવ્યું નતું ને? ના વિદ્યાર્થી મિત્રો. તો તમારી પરીક્ષામાં પૂછાય છે વિદ્યાર્થી મિત્રો જોડકાઓ. એના પછી આગળ જોવા જઈએ આપણે કે એક બે વાક્યના એટલે કે એકદમ શોર્ટ વાળા ક્વેશ્ચન. કે સંયુક્ત રાષ્ટ્રો યુનાઇટેડ નેશન્સ યુએન એનું મુખ્ય ધ્યેય કયું છે? તો યુદ્ધમાંથી તિલાંજલિ અને વિશ્વ શાંતિ એટલે કે બહુ યુદ્ધ ના થાય એના માટે. ભારત પાકિસ્તાન વચ્ચે કઈ કઈ સાલોમાં યુદ્ધ થયા હતા? તો 1948, 1965, 1971, 1999. એનું શું પરિણામ આવ્યું એ તો તમારે કહેવાની એટલે કે મારે કહેવાની જરૂર જ નથી. 4 વખત કોનો વિજય થયો? ભારતનો. એના પછી ભારત અને ચીન વચ્ચેની શરત કયા નામે ઓળખાય છે? મેકમોહન રેખા. વર્લ્ડ ટ્રેડ સેન્ટર WTO એના ઉપર આતંકવાદી હુમલો ક્યારે થયો હતો? 11 સપ્ટેમ્બર 2001ના દિવસે. એના લીધે અમેરિકાએ ઓસામા બિન લાદેનને પાકિસ્તાન જઈને મારી નાખ્યો તો તમને ખબર હશે. એના પછી ભારતીય ગણતંત્ર દિવસમાં ભાગ લેનારા અમેરિકાના સર્વપ્રથમ રાષ્ટ્રપ્રમુખ કોણ? બરાક ઓબામા. સોવિયત યુનિયનનું વિભાજન કયા પ્રમુખની ઉદારમતવાદી નીતિના કારણે થયું હતું? તો શું આવશે? મિખાઇલ ગોર્બચોવ. બાંગ્લાદેશનો ઉદ્ભવ કઈ સાલમાં થયો? તો 1971માં. એ પહેલા કયા દેશનો એક ભાગ હતો? તો પાકિસ્તાનનો. રહી ગયું છે લખવાનું, યાદ રાખી દેજો પાકિસ્તાન. ભારતના તમિલ લોકો કયા દેશમાં લાંબા સમયથી સ્થાયી થયા છે? તો શ્રીલંકા. એના પછી બીજું વિશ્વયુદ્ધ ક્યારે ફાટી નીકળ્યું? ઉપર પણ આવી ગયું તો 1939 થી 1945માં. એટલે 1939માં શરૂઆત થયું હતું બીજું વિશ્વયુદ્ધ. એ જ ક્વેશ્ચન છે. સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના ક્યારે થઈ હતી? 24 ઓક્ટોબર 1945. સૌથી વધારે મતદારો ધરાવતો દેશ કયો? ભારત. અમેરિકાએ 2 જગ્યાએ બોમ્બ ફેંક્યા હતા તમને ખબર હોય તો 6 ઓગસ્ટ અને 9 ઓગસ્ટ 1945 હિરોશીમા અને નાગાસાકી ઉપર. ભારતના કયા વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ ભારતે બીજ જોડાની વિદેશ નીતિ અપનાવી હતી? તો જવાબ શું આવશે? જવાહરલાલ નહેરુ. ચલો એના પછી લોકશાહી સાથે જોડાયેલ સંકલ્પનાઓને વર્ણવી શકે છે. વિશ્વમાં સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ ભારત. લોકોનું પ્રતિનિધિત્વ કરતી રાષ્ટ્રીય સંસ્થા ધારાસભા કહેવાય. 18 વર્ષ હોય અથવા તેથી મોટી ઉંમરની વ્યક્તિ હોય તો તમે મતદાન કરી શકો, આપણને ખબર છે. જંગલોનું પ્રમાણ ગુજરાતમાં 10%. બોરડી, બાવળ, થોર, ખીજડો આ બધા કાંટારા વૃક્ષો કહેવાય એટલે કે કાંટારા જંગલોમાં થશે. હવે વિદ્યાર્થી મિત્રો જે 2 પ્રશ્નના એટલે કે 2 ગુણના, 3 ગુણના અને 4 ગુણના પ્રશ્ન છે તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. સાથે સાથે જે બીજી પરીક્ષા માટે પણ પૂછાઈ શકે છે. ચૂંટણીનું મહત્વ, કયા રાષ્ટ્રીય પક્ષોમાં કયા પક્ષોનો સમાવેશ થાય છે? મને પક્ષીઓ વંચાયું. એના પછી ભારતના મુખ્ય પ્રાદેશિક પક્ષોની યાદી બનાવો. મતદાર અને ગુપ્તદાનની વ્યાખ્યાઓ. સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર શું છે? વાંસ, ચીડ અને ખાખરો એનો ઉપયોગ. પર્યાવરણ વિષય કયા દિવસોની ઉજવણી કરવી જોઈએ? કુદરતી વનસ્પતિના પ્રદેશો કોને કહે છે? જંગલો. કુદરતી વનસ્પતિ એનો અર્થ. શંકુદ્રુમ જંગલોના વૃક્ષોની વિશેષતા જણાવો. પછી રશિયા ભારતનું કાયમી મિત્ર રહ્યું છે એ વિધાન સમજાવો. સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના શા માટે કરવામાં આવી? એના 4 હેતુઓ. બીજા વિશ્વયુદ્ધ પછી કયા લશ્કરી જૂથોની સ્થાપના થઈ? બિનજોડાણવાદ નીતિ એટલે શું? બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વ કઈ મહાસત્તાઓ વચ્ચે વહેંચાઈ ગયું? ઠંડુ યુદ્ધ એટલે શું? અને કયા દેશોએ આઝાદી મેળવી બીજા વિશ્વયુદ્ધ પછી? પછી 3 માર્ક્સના પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો આ કે ભારત વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ ધરાવે છે.
કુદરતી વનસ્પતિના કેટલા વિભાગો પડે છે, ઉષ્ણકટિબંધીય કાંટાળી વનસ્પતિના જંગલોની ટૂંક નોંધ, જંગલોનો પરિચય, વરસાદી જંગલોની અનુકૂળતાઓ જણાવી, તેના વૃક્ષો અને તેની વિશેષતાઓ જણાવો, ખરાબ જંગલોને મોસમી જંગલો કહે છે. પછી ચૂંટણી પંચે મુખ્ય કઈ કઈ કામગીરી કરવાની હોય છે, મતદાન કરવા માટે ઉપયોગમાં લેવાતી 2 પ્રક્રિયા અને ઈવીએમ મશીનની ઉપયોગિતા, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન, લોકશાહીના પ્રકારો કેટલા છે, કયા કયા, લોકમત મેળવવા માટે વીજાણુ માધ્યમનું મહત્વ, અને 4 માર્ક્સના તો 4 જ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે જંગલોનું જતન કરવાના ઉપાયો, પર્યાવરણીય મહત્વ વિશે મુદ્દાસર નોંધ, જંગલ વિનાશ માટેના કારણો કયા જવાબદાર છે અને એની અસરો, અને હિમાલય પર્વતમાળા ઉપર કયા કયા પ્રકારના જંગલો છે અને એની મહત્વ. તો વિદ્યાર્થી મિત્રો આ પેપર આજે પૂછાયું હતું, એનું સોલ્યુશન હું તમને આપી દઈશ. વિભાગ એ નું સોલ્યુશન તો તમે જોઈ લીધું. વિભાગ બી સી ડી ના સોલ્યુશનની પીડીએફમાં હું તમને એકાદ દિવસમાં આપી દઈશ. એના માટે તમે શું કરશો, જો તમે 9મા ધોરણમાં ભણો છો તો આ ચેનલ તમારા માટે ખૂબ જ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે 10મા ધોરણમાં બેઝિક ગણિત, સ્ટાન્ડર્ડ ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી તમે એટલીસ્ટ 1-2 વિડીયો મારા જુઓ. તમને જો પસંદ આવે તો સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો વિદ્યાર્થી મિત્રો. ટેલિગ્રામ ચેનલની લિંક મળી રહેશે, ધોરણ 9 અને 10 માટેની એક જ છે, તો બહુ જ હેલ્પફુલ સાબિત થશે વિદ્યાર્થી મિત્રો. તો વિડીયોને લાઇક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો, નોટિફિકેશન ઓન કરી દેજો, અને તમને શું નથી આવડતું કોમેન્ટ બોક્સમાં જણાવો, તેના ઉપર હું સેપરેટ વિડીયો બનાવી દઈશ. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ.